નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ચેપ્ટર 2 માં આગળનો પોઈન્ટ જોઈશું કે પ્રકરણ 2 હતું કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. તો આપણી આસપાસના જે પણ દ્રવ્યો છે એ દ્રવ્યોમાં થોડી અશુદ્ધિ ભેગી થયેલી હોય છે. આપણે જોયું કે નિલંબન દ્રાવણ બનાવ્યું, કલિલ દ્રાવણ બનાવ્યું, મિશ્રણ બનાવ્યું, એ બધાની અંદર બે કે બેથી વધારે તત્વો એકબીજામાં મિક્સ થયેલા હોય છે. તો હવે એ મિશ્ર થયેલા પદાર્થોને અલગ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ વપરાતી હોય છે. એમાંથી આજે આપણે એક પદ્ધતિનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ પદ્ધતિ છે અલગીકરણ. અલગીકરણ એટલે શું? અલગીકરણ પદ્ધતિમાં બીજી કેટલીક અલગ અલગ પદ્ધતિઓ આવે છે, એ આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે એક પદ્ધતિ ભણીએ અલગીકરણ. અલગીકરણનો ઉપયોગ ક્યારે કરવામાં આવે એ આપણે જોઈએ કે જે સમયે મિશ્રણમાં ઘટકો ભેગા થયા હોય, એટલે કે મિશ્રણ એટલે બે કે બેથી વધારે તત્વો અથવા ઘટકોને આપણે ભેગા કર્યા હોય, એને અલગ કરવા હોય ત્યારે અલગીકરણ પદ્ધતિ વપરાય છે. એટલે કે મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. બીજા નંબરમાં એનું મહત્વ કે અલગીકરણમાં આપણે જે પણ ઘટકો લીધા હોય એ ઘટકોને અલગ કરી એમના ગુણધર્મો અને એના ઉપયોગો આપણે જાણી શકીએ છીએ. એટલે કે વિચારીએ કે કોઈ પણ બે તત્વો એકબીજામાં ભેગા થઈ ગયા હોય, એને અલગીકરણ પદ્ધતિથી આપણે અલગ કરવા જઈશું તો એને અલગ કરીને એ તત્વોના ગુણધર્મો, એના ઘટકોનો અભ્યાસ અને એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય એ આપણે જાણી શકીએ છીએ. અલગીકરણ માટેની વિવિધ પદ્ધતિઓ છે. તો સૌપ્રથમ સાદી પદ્ધતિ છે કે હાથથી ચૂંટવું. કે આપણે જોતા હોઈએ કે ઘઉં કે ચોખા હોય, એમાં ઘઉંની અંદર જવ આવે અથવા તો નાના ઘઉં હોય તો એને આપણે હાથેથી વીણીને દૂર કરી દેતા હોઈએ. એ એક પદ્ધતિ અલગીકરણની કહેવાય. બીજા નંબરમાં છે ગાળણ. કે કોઈ બે પ્રવાહી ભેગા થયા હોય કે પ્રવાહીની અંદર કોઈ ઘન પદાર્થ હોય, જેમ કે માટી પાણીમાં મિક્સ થયું હોય, તો પાણી અને માટીને અલગ કરવા માટે આપણે શું કરીશું? તો ગળણી વડે ગાળીશું તો પાણી નીકળી જશે અને માટી ગળણીમાં જઈ જશે. એ જ રીતે આપણે ચાનું પણ એક ઉદાહરણ લઈ શકીએ કે દૂધ, ચા આપણે બનાવતા હોઈએ ત્યારે ગળણી વડે ગાળીશું તો ચાનો જે ઘન ભાગ હોય એ ગળણીમાં રહેશે અને પ્રવાહી ભાગ આપણે નીચે એને અલગ કરી શકીશું. ત્રીજા નંબરની પદ્ધતિ છે સેન્ટ્રીફ્યુગેશન. એ આપણે આગળ ભણીશું. ચોથા નંબરની છે બાષ્પીભવન. આ પદ્ધતિ આપણને દરેક જણને ખબર છે કે ધરતી ઉપર પાણી એનું બાષ્પીભવન પણ થાય. એટલે કોઈ પણ બે પ્રવાહી પદાર્થ ભેગા થયા હોય એ બંનેને અલગ કરવા માટે બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ થાય. પાંચમા નંબરમાં છે સ્ફટિકીકરણ. એટલે કે બે પદાર્થ જે ઘન પદાર્થ હોય એ ભેગા થયા હોય એને અલગ કરવા માટે સ્ફટિકીકરણ પદ્ધતિ વપરાય. છઠ્ઠા નંબરમાં છે સાદું નિસ્યંદન અને સાતમા નંબરમાં છે વિભાગીય નિસ્યંદન. આ નિસ્યંદન પદ્ધતિ પણ આપણે ભણીશું. આઠમા નંબરમાં છે અલગીકરણ ગળણી. એ એક પ્રકારની ગળણી જેવું સાધન હોય, એનો પણ આપણે અભ્યાસ આગળ કરવાના છીએ. નવમા નંબરમાં છે ઉર્ધ્વપાતન. દસમા નંબરમાં છે ક્રોમેટોગ્રાફી અને 11મા નંબરમાં છે ચુંબકીય અલગીકરણ. ટોટલ આ 11 પદ્ધતિનો ઉપયોગ અલગીકરણ માટે થાય. આ 11 માંથી આપણે કેટલીક પદ્ધતિઓનો અહીં આપણે ઉપયોગ કરીને શીખીશું. કે ઉર્ધ્વપાતન એટલે આપણે જોયું હતું કે ઉર્ધ્વપાતી પદાર્થો કે ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરણ થાય ગરમી આપતા, અને ઠંડુ પાડતા વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતરણ થાય, એવા પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવાય. એવા પદાર્થો જો ભેગા થઈ ગયા હોય તો એને અલગ કરવા માટે ઉર્ધ્વપાતન પદ્ધતિ વપરાશે. ક્રોમેટોગ્રાફી પણ આપણે ભણીશું અને ચુંબકીય અલગીકરણ
આજે આપણે સૌપ્રથમ પદ્ધતિ અલગીકરણની અંદર ભણીએ બાષ્પીભવન. બાષ્પીભવન કઈ રીતે કાર્ય કરે એ આપણે જોઈએ કે આપણે શાહીમાંથી પાણીના ઘટકો દૂર કરીએ, એટલે કે ભૂરી અથવા કાળી શાહીમાંથી રંગીન ઘટક કેવી રીતે મેળવી શકાય. એટલે કે શાહી આપણે જોઈ જોઈએ કે બોલપેન થી આપણે લખતા હોઈએ એ પણ એક શાહી આવે, તો એ શાહીમાંથી એ ઘન પદાર્થ હોય નહીં, એ પ્રવાહી અને ઘનનું મિશ્રણ હોય, એટલે કે પાણી અને કંઈક ઘન પદાર્થનું મિશ્રણ હોય. તો એ બે પ્રવાહી પદાર્થ થયા, એ બંનેને અલગ કરવા માટે આપણે બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ કરીશું. કે અલગીકરણની અંદર બાષ્પીભવન પદ્ધતિ, સૌપ્રથમ તો એની રચના જોઈ લઈએ. તો ટેબલ ઉપર બર્નર હોય, બર્નરની ઉપર સ્ટેન્ડ મૂકી, બીકરમાં પાણી ઉપર એક વોચ ગ્લાસ એટલે કે રકાબી જેવી વસ્તુ હોય, એની અંદર ભૂરી અથવા કાળી સહી ભરી હોય. આ રીતનું એનું એક સાધન વ્યવસ્થા હોય કે ટેબલ ઉપર બર્નર ઉપર સ્ટેન્ડ ઉપર બીકરની અંદર પાણી હોય, અને બીકર ઉપર કે પાણીની વરાળ ક્યાંય બહાર ઉડી ના જાય એ રીતે વોચ ગ્લાસ સેટ કર્યો હોય, અને વોચ ગ્લાસની અંદર કાળી અથવા ભૂરી કલરની સહી ભરેલી હોય. હવે આપણે આ પદ્ધતિમાં કરીશું શું? તો સૌપ્રથમ એક બીકર લેવાનું, એ બીકરની અંદર આપણે અડધે સુધી પાણી ભરીશું. પાણી ભર્યા પછી એ બીકરને સ્ટેન્ડ ઉપર આપણે મૂકીશું. સ્ટેન્ડ ઉપર મૂક્યા પછી એ બીકરમાંથી પાણીની વરાળ ક્યાંય ઉડી ના જાય એ રીતે ચુસ્ત રીતે બીકરને બંધ કરવામાં આવે એવો એક વોચ ગ્લાસ એની ઉપર મૂકીશું. વોચ ગ્લાસ મૂક્યા પછી એની અંદર આપણે શાહી ભરીશું, કાળા રંગની, ભૂરા રંગની કે લાલ રંગની કોઈ પણ. એ શાહી ભર્યા પછી નીચે બર્નર મૂકી એને ગરમી આપવાનું ચાલુ કરીશું. એને જેવી ગરમી આપીશું એટલે કે પાણી ગરમ થશે, એની વરાળો વોચ ગ્લાસને અડશે, અને વોચ ગ્લાસ ગરમ થતા ભૂરી અથવા કાળી શાહીમાંથી એમાંથી જે પાણીના અવશેષો હશે એ આપણને વરાળ દ્વારા બહાર નીકળતા જોવા મળશે. હવે આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ક્યારે ભૂરી અથવા કાળી શાહીમાંથી પાણીની બાષ્પ ઉડવા લાગશે કે જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કે એની આજુબાજુ તાપમાન પહોંચશે ત્યારે પાણીની વરાળના સ્વરૂપમાં રૂપાંતરણ થવાનું શરૂ કરે છે, અને એ પાણીની વરાળમાં રૂપાંતરણ થવાનું શરૂ થશે એટલે ભૂરી અથવા કાળી શાહીમાંથી પાણીના અવશેષો દૂર થઈ જશે. થોડા સમય બાદ આપણને જોવા મળશે કે શાહીમાંથી કોઈ બાષ્પ નીકળતી નથી. ત્યારે આ બર્નરને બંધ કરી પ્રયોગને અહીં પૂરો કરીશું કે જે વોચ ગ્લાસમાં જે પદાર્થ વધ્યો હશે એ શાહીનો ઘટ્ટ પદાર્થ હશે, એટલે કે એમાંથી પાણીના અવશેષો દૂર થઈ ગયા હશે, અને શાહીનો જે શુદ્ધ પદાર્થ કહેવાય એ આપણને મળશે. એટલે કે ટૂંકમાં આ પદ્ધતિ જ્યાં સુધી કરી શકીએ કે જ્યાં સુધી આપણને શાહીના શુદ્ધ ઘટકો ના મળે ત્યાં સુધી ગરમી આપવાનું ચાલુ કરવાનું. જેવી પાણીની બાષ્પ નીકળતી બંધ થઈ જાય એટલે બર્નર બંધ કરી પ્રયોગને આપણે પૂર્ણ કરીશું કે જે વોચ ગ્લાસ છે એ વોચ ગ્લાસની અંદર પાણીના અવશેષો દૂર થઈને શુદ્ધ શાહીના અવશેષો જોવા મળશે. આ પ્રયોગ કરવાથી આપણને શું અવલોકન મળશે? તો અવલોકન એટલું મળે કે બાષ્પીભવન પદ્ધતિ દ્વારા મિશ્રણના બાષ્પશીલ ઘટકને અબાષ્પશીલ ઘટકથી અલગ કરી શકાય છે. હવે બાષ્પશીલ ઘટક અને અબાષ્પશીલ ઘટક એટલે શું? તો બાષ્પશીલ ઘટક એટલે કે જેનું ગરમી આપવાથી વરાળમાં રૂપાંતરણ થતું હોય તેને બાષ્પશીલ ઘટક કહેવાય. અને અબાષ્પશીલ ઘટક એટલે કે એનું ખૂબ જ ઊંચા તાપમાન
તાપમાને વરાળમાં રૂપાંતરણ થતું હોય અથવા તો નહીવત સ્વરૂપમાં વરાળમાં રૂપાંતરણ થતું હોય. એટલે કે એની સાઈ હતી એ અબાષ્પશીલ ઘટક હતો અને પાણી હતું એ બાષ્પશીલ ઘટક હતું. એટલે કે ગરમી આપવાથી પાણીના જે ભાગ રૂપે અવશેષો હોય એ પાણીની વરાળ દ્વારા દૂર થયા, એટલે કે બાષ્પશીલ ઘટક દૂર થઈ ગયું. અને સાઈ એ અબાષ્પશીલ ઘટક હતું કે જે વોચ ગ્લાસમાં આપણને જોવા મળે છે. હવે આપણે આગળની બીજી પદ્ધતિ નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. मुट्ठी में कुछ सपने लेकर भर कर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाएं, कुछ कर जाएं. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है. बंजर माटी में पल कर मैंने मृत्यु से जीवन खींचा है. मैं पत्थर पर लिखी इबारत हूं, मैं पत्थर पर लिखी इबारत हूं. शीशे से कब तक तोड़ोगे, मिटने वाला मैं नाम नहीं. तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. ખબરોમાં આગળ વધતા વાત કરીશું. વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ અને શાળાના 15 જેટલા અનુભવી શિક્ષકોએ કોરોના વાયરસની મહામારી વચ્ચે અનોખો પ્રયોગ શરૂ કર્યો. શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ગુજરાતી માધ્યમના રાજ્યભરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચે તેનો પ્રયાસ કર્યો છે. શિક્ષકો દ્વારા લોકડાઉનમાં પોતાના ઘરેથી જ અભ્યાસક્રમ ભણાવી વિડીયો રેકોર્ડિંગ કરી પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાઈ રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ ધોરણ અને વિષયનો અભ્યાસ કરી શકે. ના પરિણામે આજે શાળાઓ, કોચિંગ ક્લાસીસ વગેરે બંધ થયેલ છે, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત રીતે પડી રહી છે. તેથી અમે વિચાર કર્યો કે આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરીએ. તેથી અમે યુટ્યુબ પર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ શરૂ કરી છે, જેમાં અમારા ધોરણ 8 થી 12 સાયન્સ સુધીના શિક્ષકો વિડીયો લેક્ચર્સ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. આવનારું વર્ષ છે એની માટે ઘરે બેસીને તૈયારી કરી શકે એ માટે સારા વિકલ્પની દરેક જણને જરૂર હતી. મારા બાળકોને પણ ઘરે અભ્યાસ કરાવતી વખતે ક્યારેક એ પૂછતા કે પપ્પા આનું શું થાય. આ દરેક વિષયના આપણે એક્સપર્ટ ના હોય ને દરેક વાલી દરેક વિષય દરેક ધોરણમાં પોતાના બાળકને ભણાવી ના શકે, આવી ઘણી બધી મૂંઝવણો હતી. તો એના ઉપાય રૂપે ઉત્પલભાઈને વાત કરી અને એમણે કહ્યું કે આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ. અને ઓનલાઈન ક્લાસીસની અંદર બધા જ શિક્ષકો અલગ અલગ ધોરણના અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિષયનું રોજનું 1 કલાકનું શિક્ષણ આપતા હોય છે. એટલે એને આપણે ઘરે બેસીને બાળકો જોઈ શકે, સમજી શકે, ભણી શકે. અને યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરવામાં આવી હોવાથી એક વખત એને જોયા પછી ફરીથી એ લિંક દ્વારા ઓપન કરીને વારંવાર એનું રિવિઝન પણ કરી શકે છે. એટલે મારા મતે સર્વ બાળકો માટે અને ઘરે બેસીને અભ્યાસ કરવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ વસ્તુ છે.